કરો છો? कुछ नहीं, बस मेरे पढ़ाई चलती है. की દુનિયાની વિશ્વની સૌથી મોટામાં મોટી મારા વ્યુઅર્સ મહેનત કરે તો એને ખૂબ જ પ્રગતિ કરાવે. જય મા વૈષ્ણો દેવી. ચાલો. હે બ્રધર્સ, વેર આર યુ ફ્રોમ? યુકે. સાયકલ યાત્રા કરતો તો હાઈવે ઉપર ક્યાં આવી ગયો? મિત્રો ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મિત્રો? મજામાં ને? મારું નામ છે રોહિત વરિયા, સુરત કે મનાતની હાલ સાયકલ યાત્રા કરું છું. આ યાત્રામાં અમારું 2000 કિલોમીટર સફર છે. અત્યારે હું છું ઉદયપુરની આગળ અને જાઉં છું અજમેર તરફ. મિત્રો સાયકલ જોજો સામે છાંયે છે. તો ભાવિકભાઈ ને સાહિલભાઈ ક્યાં જાય તમારા મિત્રો આઈબીએન ને પાછળ છે ને રાહ આપણે અહીંયા છે ને જોઈ લઈએ થોડી વાર. બહુ પાછળ નહીં, થોડાક જ પાછળ છે. આવે અને મને બતાવું. અને મિત્રો આજે અમે અજમેર તરફ જઈએ છીએ. આજ રાતનો સહારો કદાચ છે ને મિત્રો, મંદિર પણ હોઈ શકે છે, પેટ્રોલ પંપ પણ હોઈ શકે છે. અને આજે અમે આખા દિવસમાં છે ને ઘણું ખરું છે ને કરવાના છીએ સાયકલ યાત્રામાં. એટલે મીન્સ કે જે રોજ કરતા હોય એ તો નોર્મલી, પણ કાંઈક નવું શું કહેવાય આપ સૌને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ. તો ચાલો મિત્રો તમે જુઓ મારે જે તમને નવું કાંઈક બતાવવું છે એમાં હું સક્ષમ થાઉં છું કે નહીં. જોતા રહેજો અંત સુધી. હર હર મહાદેવ. જો બધા કહેતો ને ભાવિકભાઈ તો સાહેબભાઈ આવી જાય. હાલો જાવું ને આગળ. મિત્ર ત્યાંથી અમે નીકળી ગયા છીએ, જઈએ છીએ આગળ. આપણી આગળ સાહિલભાઈ ને ભાવિકભાઈ છે. એમને આપણે પૂછીશું કે રાજસ્થાનની ગરમી વિશે શું કહેવા માંગે છે. ચાલો ભાવિકભાઈ થોડી સાયકલ આગળ જાય આવું છે ને સાહિલભાઈને પૂછી લઉં. સાહિલભાઈ, રાજસ્થાનની ગરમી વિશે શું કહેવા માંગો છો? हमारा शरीर अर्धा फाड़ देता है वहाँ पानी टीपा टीपा होता એવું રાખતા નળ नहीं सके तो बिना बिना हो जाता है. પરસેવેલો થાય ને એટલે હો મિત્રો. ચાલો ભાવિકભાઈને આપણે પૂછીએ. ભાવિકભાઈ ખમા પાસે આવી ગયો તો હમણાં ખમા સેફટી પહેલા હો ભાઈ. ઓઇલ આવી ગયો. હાલ સાયકલ. गर्मी नहीं लगता उसको खेतर ભાઈ રાજસ્થાનની ગરમી વિશે શું કહેવા માંગો છો? મજા આવે એમ નામ લઈએ એટલે. કાંઈ નહીં. હાલો મિત્રો હવે જઈએ આપણે આગળ. મહાદેવ મહાદેવ બોલો. હારે તો સારું લાગે. મહાદેવ મહાદેવ. હાલો મિત્રો જાય. મિત્રો ફોરેનર અમને સાયકલિસ્ટ મળ્યા છે. એ ભાઈ છે ને ઇંગ્લિશમાં વાત કરે છે. ચાલો એની સાથે છે ને ચેટિંગ કરી. હે બ્રધર્સ, વેર આર યુ ફ્રોમ? યુકે. ઓ વેલ ડન. ચલો ભાઈ, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. इंग्लिश में बोलो एम से હા તો આપણે જેટલું આવડતું એટલું બોલા ઇંગ્લિશ લે. હા હા મિત્રો આપણે છે ને કે હાલો એક દો મને થોડુંક ફાવે છે ને ઇંગ્લિશ. એ ભાઈ તો ભાઈ ક્યાં થાય છે હો. ઓય મારા બાપ એમ તો હાવ પતલા થાય ભાઈ. જે વાળા યુકે વાળા ભાઈ હતા ને હું એમ વિચારું છે એ ભાઈ પાસે ભાઈ નહોતો ટેન્ટ બરોબર, નહોતો સ્લીપિંગ બેગ બરોબર. આપણે અમે મિત્રો આપણે ભારતની અંદર અમે યાત્રા કરી છે નોખા રાજ્યોમાં, તો પણ અમારી પાસે બધો સામાન અમે સેફટીમાં રાખીએ. ભાઈ યુકે ત્યાં અહીંયા કેવી રીતે પહોંચ્યા હશે એવું વિચારું છું. એવું ન હોય, સાયકલ એની જોઈતી ફોલ્ડિંગ થઈ જાય એવી હોય, બેગ જેવું થઈ જાય. યુકે થી સાયકલ પ્લેનમાં લઈને વહી આવ્યો હોય, અહીંયા કદી 5 સ્ટાર હોટલ રાખી હોય, રાઈડ ઉપર ઘડીક નીકળ્યા હોય. એમ બાકી અમને એમ કે યુકે ત્યાં આગતા એમાં. મિત્રો અમે એને કીધું ભાઈ થોડી વાર સાઈડમાં વાતચીત કરી, ભાઈ અહીંયા હો કે કાંઈક વૈયા અમને આપણે તો હું બહુ ઇંગ્લિશ થોડું ઘણું ફાવે. હા ફાવે એવું નથી. એમ તો આપણે કોઈની ભાષાનો મિત્રો મજાક નથી ઉડાડતા. એમની પણ ભાષા હોય છે જે આપણને ખબર ના પડી શકે, એમની ઇંગ્લિશ ભાષા. ઇંગ્લિશ પિક્ચર જોવા મને લાવવાના મને. ચાલો મિત્રો હવે જો થોડી આરામ કરવા બેઠા છીએ. ચાલો હવે જઈએ આગળ. એમાં વૈષ્ણો દેવી મિત્રો મારી સામે જે મંદિર જોઈ શકો છો એ છે વૈષ્ણો દેવી માનું મંદિર. એની નીચે તે પેટ્રોલ પંપ છે, ત્યાં છે ને
સાહિલભાઈ જો પાણી ભરવા જાય છે. હવે પાણી ભરીને પાછા અહીંયાથી અહીંયા આવી જશે. પછી અમે આગળ જઈશું. માતાજીના દર્શન તો મેં કરી લીધા છે, તમે બધા પણ કરી લો. માતાજી મારા બધા જ વ્યુઅર્સને હંમેશા રાજી રાખે, ખૂબ આગળ વધારે. જીવનમાં જો સાચી રસ્તે મારા વ્યુઅર્સ મહેનત કરે તો એને ખૂબ જ પ્રગતિ કરાવે. જય મા વૈષ્ણો દેવી. ચાલો મિત્રો પાણી લઈને આવે યાર. હર હર મહાદેવ. ચાલો પછી જઈએ આગળ. મિત્રો જો સાહિલભાઈ પાણી ભરીને આવી ગયા હતા, પછી અહીંયા બેઠા છીએ અમે. કમને કમ અડધી કલાકના બેઠા છીએ. સામે અમારી સાયકલ પડી છે. એન્ડ હવે સાહિલભાઈ આપણે ધીમે ધીમે આગળ વધવું કે હજી 9 મિનિટની વાર છે. હા તો ચાલો મિત્રો ફિક્સ 2 વાગે આગળ વધીએ. ભાવિકભાઈ જો મસ્તીના કુલર પાસે ટાઢો પવન લઈને જાગતી ઊંઘ કહેવાય, જાગતી ઊંઘ લે છે ભાવિકભાઈ. જો કેમ બાકી આને કહેવાય જાગતી ઊંઘ કેવી. ચાલો હવે ધીમે ધીમે આગળ વધીએ. એમ તો હજી વાર છે 5 મિનિટની. 5 મિનિટ જાગતી ઊંઘ લઈ લો. આ જો ગરમ પાણી છે ને અમારું હાવ થઈ ગયું છે. ઓકે સવારે આપણે નાહીને એ કરતાં જાજુ ગરમ પાણી. ચાલો મંદિરે જઈ પાણી ભરી અને છે ને દર્શન કરી. હર હર મહાદેવ. મિત્રો ઠંડુ પાણી જો ભરી લીધું છે અને ભાઈ અંદરમાં ચા જ નહીં પડી આવ્યો. ચા પી લીધી ને હવે જઈએ આગળ. હાલો અત્યારે હું છે તમને વાત કહું છું ને એ વાત તમે છે ને ધ્યાનથી સાંભળજો મિત્રો. અત્યારે હું નાથ દ્વારા છું. નાથ દ્વારા એટલે આખી દુનિયાની વિશ્વની સૌથી મોટામાં મોટી મહાદેવની પ્રતિમા નાથ દ્વારામાં છે, જેની ઊંચાઈ 369 ફૂટ છે અને તે 20 કિલોમીટર સુધીથી દૂર આપણે જોઈ શકીએ છીએ. મિત્રો મને અહીંયાથી દેખાય છે, કદાચ હું ફોન પાછળ કરું તમને નહીં દેખાય તો પણ જો મિત્રો તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે જેમ પાસે જાશું એમ તમને બતાડશું. મિત્રો અમે આ રસ્તે બીજી વાર ચાલીએ છીએ. પહેલી વાર ચાલ્યા ત્યારે અમે નાથ દ્વારા રોકાણા હતા. હવે આ વખતે અમારે થોડું આગળ જવું પડશે, કારણ કે સમય અમારી પાસે ઘણો જાજો છે. જેમ બને તેમ આગળ જવું વધારે સારું રહેશે. ચાલો મિત્રો મહાદેવના દર્શન કરી લઈએ, તમને પણ કરાવીએ. જોતા રહેજો, મજા આવશે. મહાદેવના દર્શન તો તમને જરૂર કરાવશું આગળ. પણ यहाँ पे हम भाई भाई आप नाम क्या है आपका? રાહુલ ભાઈ. મિત્રો જો મહાદેવ છે ને બોલી બરાબર, રાજસ્થાનના લોકો છે ને બહુ સારા છે, એમાં ના નથી. હા એ હિન્દીમાં કીધું કે આઈસ્ક્રીમ તો છે ને ખાઈને જ જાવ યાર, એટલી ગરમી છે. અમે ના પાડી પણ એ કહે તો કે ચાલો હું પણ ખાઈએ એમ. પછી એમ થયું ચાલો હવે ખાઈ લઈએ. ભાઈ આપ यहाँ से ही है ना? अच्छा थैंक यू भाई, आपसे मिलकर अच्छा लगा. हर हर महादेव. ભાઈ ખવડાવી ક્વોલિટી ખાઈ લીધી. હવે જો મંદિરની અમે જેમ બને પાસે જઈએ છીએ, આવીએ છીએ. ચાલો દર્શન કરાવીએ અહીંયાથી. આમ બધા કરી લીધા છે, મહાદેવના દર્શન કરી લીધા ને આમ બધા મેં 3 મિત્રોએ. તો ચાલો મિત્રો હવે ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. રાતના સહારાનું કંઈક કરવું પડશે. મેપમાં જોતા ખબર પડે છે આગળ 3-4 પેટ્રોલ પંપ છે. જ્યાં પહેલું પેટ્રોલ પંપ આવશે ત્યાં રાતનું રોકાવાનું અમે પૂછશું. લાગે તો છે આ પાડી દેશે, પરંતુ પછી જોઈએ જેવી હરી ઈચ્છા. કદાચ મહાદેવ પરીક્ષા પણ લઈ લે. હા કઈ નહીં, ચાલો મિત્રો જઈએ. અરે ભાઈ છે ને ખરબૂજા આપ્યા છે. ભાઈ નામ શું તમારું? ललित बंजारा. લલિતભાઈ શું કામ કરો છો? कुछ नहीं, बस मेरे पढ़ाई चलती है. ક્યાં પઢ રહે BA હો? कंप्लीट कर. ઓ મો વેલ ડન વેલ ડન. ચાલો મિત્રો જેને આપણે સક્કરટેટી કહીએ ને અહીંયા રાજસ્થાનમાં એને ખરબૂજા કહેવાય છે. થેન્ક યુ ભાઈ આપવા માટે. ચાલો જઈએ આગળ. चलो, ठीक है. હર હર और મહાદેવ. कुछ सेवा करूँ? अरे नहीं नहीं भाई, चलो, ठीक आपने है. यार पूछा हमसे अच्छा लगा. भगवान को मेरी ओर से अरे भोग लगना, ठीक है भैया? पक्का पक्का भैया जी. हर हर महादेव. हर हर महादेव. ठीक है. હા ઠીક છે ભૈયા. આ કમ સે કમ છે ને 2 કિલો જેવો હશે. અને સક્કરટેટી છે ને મિત્રો હવે મૂકી ગયા ને એવું છું. હવે શું કરવું? હવે પછી નક્કી કર્યું ચાકુ છે અમારી પાસે, તો અહીંયા બેસીને સાઈડમાં ખાઈ લઈએ. હાલો જલ્દીથી હાલો. તો પ્લાન કર્યો તો પણ સાકું છે ને મિત્રો સાહેલભાઈને આપ્યું હતું. હવે સાહેલભાઈ કે કાંઈક મુકાઈ ગયું એવું કાંઈક છે. હવે આગળથી પાછું નવું સાકું લેવું પડશે અમારે. પછી છે ને હવે તો એક ટેટી મેં મારે મૂકી છે સક્કરટેટી, અને એક છે ને સાહેલભાઈમાં મૂકી દે. હાલો હવે જઈએ આગળ. હવે રસ્તામાં ચાકુ મળશે તો લેતા જાવું, બાકી હવે જોઈએ ક્યાં રોકાઈએ. એમ તો મેપમાં જોયું છે પેટ્રોલ પંપ છે 2-3. એની ચાલો હવે જોઈએ પૂછશું. મિત્રો મને ચાકુ બતાવો તો મુકાઈ ગયો. ફાઇનલ મિત્રો જો ચાકુ સામે દુકાન છે મામા કિરાણા સ્ટોર. સાકુ હું બતાવું, સાકુ બધા જોયેલું નહીં. પણ મારે બધા ભાઈઓ બહેનોને બતાવવું હોય તો ભલે, તોય મિત્રો તમારે બતાવ્યું હોય સાહેબભાઈ તો બોલા કરે, મજાક કરે. કાંઈ નહીં હાલો મિત્રો હવે જઈએ આપણે. ફાઇનલી મિત્રો અમને છે ને હાથ જો અમારા હાથ સાયકલિસ્ટના છે ને સાયકલ ચલાવીને હાથ જો અમારે કાળા કાળા જોયું મિત્રો, બંને હાથ જોવો તમે, બંને હાથ આવા થાય સાયકલિસ્ટના હાથ. અમે છે ને પેટ્રોલ પંપે પૂછ્યું છે, ભાઈ હા પાડી દીધી છે. બાજુમાં મંદિર છે, ભાઈ કીધું મંદિરમાં તમે સૂઈ જાઓ ને તો વધારે સારું, બાકી ફ્રેશ થવું શું હોય તો અહીંયા સૂઈ શકો છો. ના પાડી પણ કીધું ભાઈ કીધું મંદિરમાં છે ને પંખો
બધી સુવિધા છે એમ. અને આ મંદિર છે ને કોઈ ના નહીં પાડે એમ. જો સામે દેખે ને સામે, હા એ છે મંદિર. ચાલો મિત્રો, તો રાતે ત્યાં સુઈ જાઓ ને મંદિરમાં, શું કેવું? હા મંદિરે મજા આવે એમ. કાંઈ નહીં, તો ફ્રેશ થાવ અહીંયા આવશો પછી. તો ચાલો હવે શું કરીએ શું નથી કરતા. અને મિત્રો આવતીકાલ ચાલો પછી શાંતિથી કહો આગળ. મિત્રો જો ફ્રેશ થઈ ગયા છે, હાથ જો એકદમ ચોખ્ખા થઈ ગયા છે, બંને હાથ એક હાથમાં ફોન પકડ્યો છે. હવે છે ને મિત્રો અહીંયા મંદિરે અમારો વિચાર છે સુઈ જવાનો. તો ચાલો ત્યાં તમને મંદિર બતાડું કેવું છે કેવું નથી. તો મિત્રો આપણે આવતીકાલે આપણા વ્લોગમાં એક ચેલેન્જ લેવાના છીએ. આપણે છે ને મિત્રો રસ્તામાં જે લોકો મળે ને એવા 100 લોકો પાસે હર હર મહાદેવ બોલાવશું. ઓકે, એટલે આપણે જાશું, બધા ન મળતા હોય અમને કે હર હર મહાદેવ, એવી રીતે મિત્રો આપણે હર હર મહાદેવ બોલશું. સામેથી જો હર હર મહાદેવ આવે તો એક વ્યક્તિ, પછી બીજાને, એવા મિત્રો 100 વ્યક્તિને આપણે શું કહેવાય હર હર મહાદેવ બોલાવશું. હવે જોઈએ છીએ મારું ચેલેન્જ, આ મારો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં. તો બસ મિત્રો તમે જોઈ શકો છો મંદિરની પેલા મિત્રો આજે છે ને પાણીપુરી ખાધી. જેમ કે અહીંયા પેટોવાળા ભાઈ છે ને એમને ખવડાવી, એટલે અમે પાણીપુરી આજે ખાધી હો. અને જો માતાજી કરી લો છો, જય માતાજી. મેં તો દર્શન કરી લીધા છે. મારા બધા જ વ્યુઅર્સને જે સાચી રસ્તે મારા વ્યુઅર્સ મહેનત કરે છે એમને ખૂબ જ આગળ લાવજો, એમની સફળતા બહુ જલ્દી આપજો માતાજી. ચાલો આ રીતની જો મિત્રો અમારી અહીંયા પથારી કરી છે, ઉપર પંખો છે. ઓકે, જય માતાજી. હાય હરે. બસ તો મિત્રો આ હોકી તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક કરતા હો, શેર કરતા હો, કમેન્ટ કરતા હો. હર હર મહાદેવ.